મિત્ર, હું છું તમારો મિત્ર હોસ્ટ એડવોકેટ આનંદ આહિર। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે ગામમાં ગ્રામ પંચાયતના કાર્યો વગર આરટીઆઈ કઈ રીતના આપણે ઓનલાઈન જોઈ શકીએ। તો સૌ પ્રથમ આપણે ગૂગલ અથવા ગૂગલ ક્રોમ પર આપણે એક સૌરાષ્ટ્ર ગવર્મેન્ટ.in લખીશું એટલે એક આવી રીતના પેજ ખુલશે। પેજ ખુલ્યા બાદ તેમાં તમને જે યર સિલેક્ટ કરવાનો એનો ઓપ્શન મળશે અને ત્યારબાદ એમાં સ્ટેટનો બી ઓપ્શન મળશે। આપણે અત્યારે એમાં તમને ગેટ રિપોર્ટ પણ જોવા મળશે। આપણે અત્યારે 2024-25નું જોવા જઈ રહ્યા છીએ એટલે 2024-25 તો આપણે સિલેક્ટ કર્યું, ત્યારબાદ આપણે સ્ટેટ સિલેક્ટ કરતા તમે જે સ્ટેટમાં રહેતા હોય તમે સ્ટેટ સિલેક્ટ કરી શકો। હું ગુજરાતમાં રહું એટલે હું ગુજરાત સિલેક્ટ કરું છું। ત્યારબાદ નીચે આપણે જે ડિસ્ટ્રિક્ટ પંચાયત અથવા તાલુકા પંચાયત અથવા તમે ગ્રામ પંચાયત ત્રણેય બી જોઈ શકો। આપણે ગ્રામ પંચાયતનું જો એટલે ગ્રામ પંચાયત સિલેક્ટ કરેલું છે। ત્યારબાદ તમે જે આપણે જિલ્લામાં રહેતા હોય એ જિલ્લો સિલેક્ટ કરવાનો છે। એમાં બધા તમામ વિવિધ જિલ્લાઓ આવશે જે તમે સ્ટેટ પ્રમાણે સિલેક્ટ કર્યું છે। એમાં આપણે અમરેલી, હું રહું છું એટલે અમરેલી જિલ્લો સિલેક્ટ કરેલો છે। ત્યારબાદ જે જિલ્લાના બ્લોક છે એટલે મતલબમાં તાલુકા, જે જિલ્લામાં તાલુકા આવે છે તાલુકાના બધા નામ વિવિધ નામ આવશે। એમાં હું અમરેલીમાં આપણે રાજુલા આવે છે એટલે મેં રાજુલા સિલેક્ટ કરેલું છે। ત્યારબાદ રાજુલામાં જે તમે ગ્રામ પંચાયતનું જે ગામડાનું તમે ડિટેલ જોવા માંગો છો તે ગામનું સિલેક્ટ કરવું પડશે। એમાં મેં નવી જૂની માંડળી સિલેક્ટ કરેલું છે કારણ કે આપણે એનું પહેલાં તેનું જોઈશું। તેમાં તમે બીજા બી ગામડાના જોઈ શકો છો। તો આપણે અત્યારે નવી જૂની માંડળી સિલેક્ટ કરેલું છે। નવી જૂની માંડળી ગામ સિલેક્ટ કર્યા બાદ તમને એક કેપ્ચા નાખવાનું કહેશે। તેમાં આપણે પહેલાં કેપ્ચા નાખી દઈશું। એમાં જે એ કેપ્ચા નાખ્યા પછી ગેટ રિપોર્ટનો ઓપ્શન આવે છે નીચે એટલે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશું। ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશું એટલે આવી રીતના જે તમે તમારા ગામમાં જે 2024-25માં જે બી કાર્ય જે પાસ થયેલા હોય તે તમને એક પેજ જોવા મળશે। તેમાં પેજમાં તમે માની લો કે તમને ગુજરાતી જોવું હોય તો ઉપર તમે ડોટ લખેલા છે, 3 ડોટ છે, એમાં તમે સિલેક્ટ કરીને ટ્રાન્સલેટ બી કરી શકો છો। અથવા તમારે જો ઊભી લાઈનમાં હોય ને તમારે ડેસ્કટોપ ઉપર સાઈડ ઉપર જોવું હોય તો તમે ડેસ્કટોપ સાઈડ ઉપર બી જોવો છો। સેમ એવી રીતના 3 ડોટ છે એ 3 ડોટ ઉપર સિલેક્ટ કરશો એટલે ડેસ્કટોપનો ઓપ્શન બી આપેલો છે। ડેસ્કટોપનો ઉપર ક્લિક કરો એટલે તમને ડેસ્કટોપ ઉપર બી જોવા મળે। જો આવી રીતના ડેસ્કટોપ ઉપર મેં ઓલરેડી સિલેક્ટ કરેલું જ છે, મારું ટ્રાન્સલેટ ઓલરેડી ગુજરાતીમાં કરેલું જ છે। તમે ઉપર નીચે સ્ક્રોલ કરશો એટલે તમને ઉપર જોવા મળશે। તેમાં તમને પીડીએફનો બી ઓપ્શન આપેલો છે, પીડીએફ બી ડાઉનલોડ કરો છો। તો આવી રીતના તમે ઓનલાઈન જોઈ શકો છો।